નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સાયન્સ ઇઝ નોલેજ હબમાં. અહીંયા છે કે ચેપ્ટર 11 નો લાસ્ટ પાર્ટ અને એ છે કે વનસ્પતિમાં બાષ્પોત્સર્જનની ક્રિયા. તો સૌથી પહેલા તો બાષ્પોત્સર્જન એટલે શું થાય? વનસ્પતિ જે છે એ વધારાનું પાણી છે એ બહાર નિકાલ કરવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? બાષ્પોત્સર્જનની ક્રિયા. શેની ક્રિયા? બાષ્પોત્સર્જનની ક્રિયા કોને કહેવાય? તો વનસ્પતિમાંથી છે એ વધારાનું પાણી નિકાલ કરવાની ક્રિયા. જોઈએ આગળ કે વનસ્પતિમાં બાષ્પોત્સર્જન વડે વધારાનું પાણી છે બહાર નિકાલ પામે છે. આથી વનસ્પતિની આજુબાજુ ઠંડક અનુભવાય છે. ઉનાળામાં છે ખાસ કરીને આ ક્રિયા જોવા મળે આપણે. તો ઉનાળામાં છે એ ગમે તે વૃક્ષ નીચે જઈએ તો આપણે ઠંડક મળે. એનું કારણ શું છે? તો વનસ્પતિમાં છે એ બાષ્પોત્સર્જનની ક્રિયા થતી હોય કે જેના વડે છે વધારાનું પાણી છે એ બહાર નિકાલ પામે, જેના કારણે આજુબાજુના વિસ્તારમાંથી શું જોવા મળે છે? આપણને ઠંડક છે એ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ તો કે બાષ્પોત્સર્જન દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ઉડી જાય છે ત્યારે ચૂસક પુલ રચાય છે. બાષ્પોત્સર્જન દ્વારા શું થાય? તો કે વધારાનું પાણી છે એ બાષ્પ એટલે કે વરાળ સ્વરૂપે છે એ વનસ્પતિની બહાર નીકળે. હવે એ સમયે શું થાય? તો ચૂસક પુલ છે રચાય છે. આપણે જે સ્ટ્રો દ્વારા સોડા પીએ છીએ, સ્ટ્રોમાં છે એ સેમ આપણે કે હવા ખેંચીએ એટલે સોડા છે એ સ્ટ્રોમાં છે ઉપર ચડે. તો એવો છે ચૂસક પુલ છે અહીંયા રચાય છે, જેના કારણે પાણી છે ઉપર સુધી પહોંચી શકે. સમજાય કે બાષ્પોત્સર્જન થાય છે એક બાજુથી છે પાણી દૂર થતું હોય, એ સમયે શું થાય? તો એ સમયે છે ચૂસક પુલ કે સ્ટ્રો જે છે રચના એમાં ઉદ્ભવે કે જેના કારણે પાણી છે એ શોષાઈ શકે, જેથી મૂળથી ખૂબ જ ઊંચાઈ આવેલા ભાગો સુધી પાણી પહોંચાડી શકાય. આપણે જે સ્ટ્રોમાં સોડા પીએ છીએ બરાબર, તો આપણે સ્ટ્રોથી છે એ હવા અંદર ખેંચીએ તો સાથે પાણી સોડા પણ છે એ ખેંચાય અને આપણા મોં સુધી છે એ આવે છે. તો એવી જ રચના છે એ થતી હોવાના કારણે મૂળથી ખૂબ જ ઊંચાઈ આવેલા ભાગો સુધી પાણી પહોંચાડી શકાય છે. ત્યારબાદ તો કે મૂળથી પર્ણો સુધી રચાયેલા પુલના કારણે જમીનમાંથી પાણી અને ખનિજ દ્રવ્યોને વિવિધ ભાગો સુધી પહોંચાડવાનું શોષક બળ છે પૂરું પડે છે. મુદ્દામાં કઈ સમજાવવાનું નહીં, સમજી જાઓ. મૂળથી પર્ણો સુધી છે રચાયેલો પુલ એટલે કે આ ચૂસક પુલ જે રચાણો ને, જે એક બાજુથી પાણી જે છે એ દૂર થતું હોય ત્યારે ચૂસક પુલ છે રચાય બરાબર. તો એ રચાયેલા પુલના કારણે જમીનમાંથી પાણી અને ખનિજ દ્રવ્યો છે શું થાય છે? શોષણ પામે અને વિવિધ ભાગો સુધી પહોંચાડવાનું શોષક બળ છે પૂરું પડે. જ્યારે આપણે સ્ટ્રોમાંથી પાણી ખેંચીએ છીએ તો એક પ્રકારનું શોષક બળ છે રચાય, જેના કારણે સોડા છે એ ખેંચાય આપણા મોં સુધી છે આવે. તો એવું શોષક બળ છે પૂરું પાડે છે, જેના કારણે વિવિધ ભાગો સુધી છે પાણી અને ખનિજ દ્રવ્યો છે પહોંચી શકે. આ શોષાયેલ પાણી એ પ્રકાશ સંશ્લેષણમાં મહત્વનું ઉપયોગી બને. પાણી ઉપયોગમાં ક્યાં આવે છે? તો આપણે ખ્યાલ છે કે વનસ્પતિ ખોરાક બનાવવા માટે સૂર્યપ્રકાશ અને પાણી છે ખૂબ જ જરૂરી છે. એ પાણી છે પ્રકાશ સંશ્લેષણમાં ખોરાક બનાવવા માટે ઉપયોગી બને છે. તો આમ વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનો અગત્યનો છે ફાળો જોવા મળે, અગત્યનો છે ભાગ જોવા મળે. અહીંયા છે બાષ્પોત્સર્જનની ક્રિયા છે પૂર્ણ થઈ. હવેનો ભાગ છે કે શા માટે ઉત્સર્ગ દ્રવ્યનો નિકાલ થવો જોઈએ? શરીરમાંથી ઉત્સર્ગ દ્રવ્ય શા માટે છે બહાર નિકાલ થવો જોઈએ? તો એ માટેનો સવાલ છે. આપણે જોઈએ કે કોષોમાં થતી જૈવિક ક્રિયા દરમિયાન નકામા અને હાનિકારક ઝેરી પદાર્થો ઉત્પન્ન થાય છે. આપણા કોષ જે છે, આપણે ખોરાક ખાઈએ છીએ, ખોરાક છે દરેક કોષ સુધી છે એ પહોંચે. તો એ કોષ છે ત્યારબાદ જૈવિક ક્રિયાઓ શરૂ થાય કે ભાઈ એ કોષમાં છે પાચન ક્રિયા શરૂ થાય. તો એમાં પણ બે પ્રકારના પદાર્થો ઉત્પન્ન થાય. એક તો જે નકામા ઝેરી પદાર્થો છે એ, બીજું છે એ ઊર્જા એટલે કે આપણે જે શક્તિ મળે છે તે શક્તિ છે આપણો ઉપયોગમાં આવે છે. પણ આ નકામા પદાર્થો છે આપણા માટે કોઈ કામના નથી. તો એમને છે એ ઉત્પન્ન થતા આ ઝેરી પદાર્થોને ઉત્સર્ગ દ્રવ્યો તરીકે ઓળખવામાં આવે છે. શા તરીકે? ઉત્સર્ગ દ્રવ્યો તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ઉત્સર્ગ દ્રવ્યો છે એ શરીર માટે ખૂબ જ નુકસાનકારક હોય, કોઈ કામના નથી. એમ જ પડ્યા નથી, કોઈ આડઅસર પણ ઉત્પન્ન કરી શકે કે જેના કારણે એમને છે એ શરીરમાંથી દૂર કરવા પડે. ખ્યાલ આવે? ઝેરી પદાર્થો જે નકામા પદાર્થો છે એમને શરીરમાંથી દૂર કરવા પડે, નહીં તો બીજા કંઈક રોગ પણ થઈ શકે. તો આ માટે છે ઉત્સર્ગ દ્રવ્યોને નિકાલ થવો જરૂરી છે.
માટે શરીરની બહાર ઉત્સર્ગ દ્રવ્ય છે નિકાલ કરવામાં આવે છે. આપણા શરીરમાંથી કંઈક એવી રીતના છે કે આપોઆપ છે નકામા પદાર્થો શરીરની બહાર છે એ નીકળી જાય છે. ખ્યાલ આવ્યો? એટલે ઝેરી પદાર્થો હોવાના કારણે કોઈ શરીરમાં છે રોગ ઉત્પન્ન કરી શકે અથવા કોઈ આડઅસર પણ ઉત્પન્ન કરી શકે કે જેના કારણે એમને છે શરીરની બહાર નિકાલ કરવા જરૂરી છે કે જે સમયાંતરે છે આપણે શરીરની બહાર નિકાલ કરતા હોય. અહીંયા છે ચેપ્ટર નંબર 11 પ્રાણીઓ અને વનસ્પતિમાં વહન છે. આપણે જોયું કે મનુષ્યમાં છે એ લોહીથી શરૂઆત કરીને રુધિરવાહિનીઓ છે, ધમની છે, હૃદયની રચના છે આપણે જોઈ. ત્યારબાદ જે છે ઉત્સર્જન તંત્રની રચના જોઈ. ઉત્સર્ગ દ્રવ્ય કોને કહેવાય જોયું. પ્રાણીઓમાં છે એ ઉત્સર્ગ દ્રવ્ય કયા પ્રકારના છે, મનુષ્યના યુરિનમાં છે કેવા પ્રકારના પદાર્થો છે, કેટલા પ્રમાણમાં છે, ત્યાંથી લઈ વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનો મહત્વનો ફાળો અને ઉત્સર્ગ દ્રવ્યો શા માટે બહાર કાઢવા જોઈએ એ વિશે છે આપણે ચેપ્ટરમાં છે વાત કરી. અહીંયા છે આપણે ચેપ્ટર નંબર